प्रेमे करूपा सहसा विरासित श्री कृष्ण गोविंद हरे मुरारी नाथेति नामा निमुहुर्वदन्ति। ભક્તિ મહારાણી તેમના બંને પુત્રોની સાથે પધારે છે. સનત કુમારો એમને ભક્તના હૃદયમાં સ્થાન આપે છે. શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાથી કોણ પાવન થાય, કોણ પવિત્ર થાય, અથવા તો ભાગવત સાંભળવાથી શું ફાયદો થાય? સનત કુમારો વર્ણન કરે છે કે કોઈ દુરાચારી હોય, કોઈ કુમારગામી હોય, કે કોઈ અત્યંત ક્રોધી હોય, જેને બહુ ક્રોધ આવતો હોય, એને તમે કથામાં લઈ આવો, એનો ક્રોધ જતો રહેશે. કુટિલ હોય, જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી હોય, કુટિલ હોય, કામી હોય, અતિશય કામમાં હોય, કામી પુરુષ હોય કે કામી સ્ત્રી હોય, એને ભાગવત કથામાં લઈ આવો, એની મતિ સુધરી જશે. સત્યહીન હોય, જે અસત્યનો સંગ કરતો, એટલે કે ખોટું બોલતા હોય બહુ, આ તો બધા લગભગ મોટા ભાગે મેજોરિટી હોય છે કે નહીં? એ લોકોએ ખાસ કથા સાંભળવી, જે ખોટું બોલતા હોય અવારનવાર, વારંવાર. માતા પિતાનો નિંદક હોય, જે માતા પિતાની નિંદા કરતા હોય, આ હોય. કેમ? કારણ કે સાસુ સસરા એને માતા પિતા કહેવામાં આવ્યા. આપણા શાસ્ત્રો એમ કહે છે કે કોઈ પણ સ્ત્રી પરણીને જ્યારે એના સાસરે જાય એટલે એના પાલક માતા પિતાનો ત્યાગ કરે. પાલક માતા પિતા એટલે કે 1 થી 20 વર્ષ સુધી તમે જ્યાં મોટા થયા હો, એ તો માત્ર પાલક માતા પિતા છે. મૂળ માતા પિતા તમારા સાસુ અને સસરા છે. લો, હવે તમે આ વાત માનવામાં આવે કે ન આવે કે બાપુ ઈ ક્યાં કરી તમે? ઈ એક વાત કરો. કેમ? માતા પિતાના જે નિંદક છે એ લોકોએ ખાસ ભાગવત કથા સાંભળવી. કારણ કે માતા પિતાની નિંદા કરો એના માટે મોક્ષના દ્વાર ક્યારેય ખુલતા નથી. કદાચ અત્યાર સુધી કરતા હો તો ભાગવત કથામાં આવો, ભાગવત કથા સાંભળો એટલે તમારા પાપ ધોવાઈ જશે. અને આજ પછી ક્યારેય હવે કરતા હાહુ હાહરેન સેવા કરજો. સેવા ન કરો થયું, શાંતિથી જીવવા દેજો કે નહીં? અમે ક્યાં ના પાડવી છીએ કા? બીજાની ઉન્નતિ જોઈને જે દુખી થાય છે, જેને ઈર્ષા થાય, કોઈને સારું હોય ને મારે નથી, આ જે પીડા જે છે એના નિવારણ માટે ભાગવત કથા જરૂરી છે. વિશ્વાસઘાતી હોય, છલ કરનાર હોય, ક્રૂર હોય, નિર્દય હોય, બ્રાહ્મણનું ધન લૂંટનાર હોય, વ્યભિચારી હોય, મન વચન કર્મથી પાપી હોય, ચોર હોય, મલિન હોય, દુષ્ટ હોય, આ બધા જ જે પાપો આપણાથી જાણતા અજાણતા થયા હોય એના નિવારણ માટે ભાગવત કથા છે. આ બધા જ બંધનોમાંથી તમને આઝાદ કરે, મુક્ત કરે, તમારા પાપ ધોવાય, એના માટે ભાગવત કથા છે. ભલે તમે જાણતા અજાણતા બેસો, ભાગવતના મંડપમાં આવીને ખાલી બેસો ને, ભલે અહીંયા આવીને નીંદર આવી જાય, અહીંયા આવીને એક ઊંઘ કરી લેજો, પણ ખાલી મંડપમાં બેસો ને તોય તમને મોક્ષ મળશે, તમારા પિતૃઓને મોક્ષ મળશે. માત્ર ભાગવતના કથા મંડપમાં બેસવાથી તમારા પિતૃઓને દૂધે પેટ ભરાય, એ તમને કદાચ ન ખ્યાલ હોય. તમે બેઠા હો ને અહીંયા કથા મંડપમાં, તમારા પિતૃ માટે ત્યાં બહુ મોટો આનંદ ઉત્સવ થતો હોય, એ રાજી થાય,
કે અમારા વંશજો ભાગવત કથામાં જાય છે, ભાગવત કથામાં તનમન ધનથી જોડાય છે, એના માટે દરેક દ્વાર ખોલી જાય. સનત કુમારોએ કથા મંડપમાં આવી તમામ પાપને બાળીને ભસ્મ થઈ જાય એવી સરસ મજાની ભાગવત કથાનું આયોજન કર્યું.